રામ રામ. આજે ફરી એકવાર લવ જિહાદ વિશે વાત કરવી છે. TCS ફાઇલ આપણે જોઈ હમણાં જ. પછી અમરાવતીમાં પેલો નાનો અમથો કઠમૂલો 19 વર્ષનો આપણી 180 દીકરીઓને ફસાવી. લેન્સ કાર્ટે આપણી સંસ્કૃતિ વિરુદ્ધના નિયમો ઘડ્યા. થોડાક દિવસો પહેલાંની વાત કરીએ તો પેલી સનરાઈઝર હૈદરાબાદવાળી કાવ્યા મારન એણે પાકિસ્તાની પ્લેયરને કરારબદ્ધ કર્યો. તો આપણે જોવાનું એ છે કે આ બધી મોટી મોટી કંપનીઓ છે, બધા માલતીજારો છે, એ બધામાં સાંપ્રદાયિક સેક્યુલર કીડો એ વધારે પડતો ચડતો જાય છે. શા માટે? કારણ કે આપણે હિન્દુઓ સૌથી પહેલાં તો બહુ ભૂલકણી કોમ છે. કારણ કે આ બધું આપણા યાદશક્તિ છે ને બહુ ટૂંકી છે કે આપણે જલ્દીથી બધું ભૂલી જાય છે. અઠવાડિયું, 15 દિવસ, મહિનો, 2 મહિના પછી આપણે TCSમાં પછી આપણને સારા લાગવા મળશે. પાછો એ જ ટાટાની જે તનિષ્ક જે જેહાદી એડવર્ટાઇઝ બનાવતી, એ તનિષ્કમાં જ આપણે પાછા આપણા સોનું ચાંદીની હીરા મોતી લેવા પહોંચી જશું. સનરાઈઝર હૈદરાબાદની એક પણ મેચ આપણે ગુમાવશું નહીં. પેલો 18-19 વર્ષનો મુલ્લો છે, એને આપણે એમ કહેશા તો બાળક હતો ને, જવા દો. એટલે આમાં આપણે પોતે જ વિચાર કરવાનો છે કે આપણે એમની આગળ તો પ્લાન છે ગજવાય હિન્દનો, કે એનો બાળક સમજણું થાય 5-7 વર્ષનું, ત્યારથી જ મદ્રેસામાં પેલો મૌલવી હોય એનો પ્લાન શું છે એને ખબર હોય છે. આપણામાં આપણો પ્લાન શું છે ભવિષ્યનું એ આપણને ખબર છે? નથી ખબર. હલો, આપણા કહેવાતા સંગઠનો જે આપણી રખેવાળી કરે છે, એમની આગળ પણ કોઈ પ્લાન છે કે ભાઈ આવનારા 10, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પછી આપણે આપણા હિન્દુ ધર્મને, સનાતન ધર્મને ક્યાં લઈ જવો છે? આપણે એક બચાવના પ્લાન પણ નથી કે આ જગ્યા થશે તો આપણે એના બચાવમાં શું કરશું, એનો પ્લાન પણ આપણી આગળ નથી. એની માટે તમને એક દાખલો આપું કે દરેક જિલ્લામાં, દરેક ગામમાં, દરેક તાલુકામાં જે કોઈ સરહદી વિસ્તાર છે, અથવા જિલ્લાનો બહાર નીકળવાનો વિસ્તાર છે, અથવા જે તે સિટીનો અંદર આવવાનો વિસ્તાર છે, બહાર નીકળવાનો વિસ્તાર છે, એમાં તો જો ચોક્કસ રીતે એ લોકો આગળ વધે છે કે ત્યાં તમને ટોપીઓ સિવાય કોઈ દેખાશે નહીં. એ પછી ખેતીની જમીન હોય તો ઠીક છે, રહેવાલાયક વિસ્તાર હોય તો પણ ઠીક છે, અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો પણ ઠીક છે. એટલે એ લોકો એના પ્લાનથી વાકેફ છે કે એને કઈ રીતે આગળ જવું છે, અને એમાં એ લોકો સક્સેસ પણ જઈ રહ્યા છે. એ આપણે માનવું જ રહ્યું. પહેલાં બોમ્બ ધડાકા કરતા હતા, હવે આ રીતે લવ જિહાદના ધડાકા કરે. ઓલો એક છોકરા 180 છોકરીની જિંદગી બરબાદ કરી નાખે. એલો એક બોમ્બ ધડાકામાં એ કરી શકવાનો તો નહોતો કરી શકવાનો. 180 છોકરીઓની કોખ ઉજાડી નાખી. એટલે આ જેહાદી ઘટનામાં એક કોખને ઉજાડે છે, એક દીકરી આપણી જાય છે, સામે 5 દુશ્મનો આપણા પેદા થાય છે, કરે છે. મોહમ્મદ અલી જિન્ના કયો કે ઓવૈસી કયો, એ બધા મૂળભૂત તો હિન્દુ જ હતા ને. જ્યારે હિન્દુ વટલાય અને મુસ્લિમ થાય છે ત્યારે સૌથી વધારે કટ્ટર બને છે. તમે જોજો, આરબના મુસ્લિમો આટલા કટ્ટર નહીં હોય જેટલા આપણા કન્વર્ટેડ હિન્દુઓ જે મુસલમાનો કન્વર્ટ થયા છે એ કટ્ટર છે. એટલે એ લોકો આગળ એક સોચી સમજી પ્લાન છે, સાજિશ કહો તો સાજિશ છે. આપણી આગળ શું છે? આપણે આપણી દીકરીને કે આપણા દીકરાને આપણા ધર્મનું મૂલ્ય આપણે સમજાવીએ છીએ. આપણામાંથી 75% ઘરો એવા હશે કે જેનો છોકરો કે જેની છોકરી અઠવાડિયામાં એકવાર પણ મંદિરે નહીં જતા હોય. ખાલી સાંજનો મંદિરનો સમય જોજો, આરતીનો અથવા સવારનો, આપણે મંદિરમાં ઘંટ વગાડવા માટે મશીનો રાખવા પડે છે. અને ત્યાં એટલી બધી જગ્યા જોઈએ છે કે રોડ ઉપર આવી જાય છે. નમાઝ પડવા રોડ ઉપર જવું પડે છે. એની અંદરની મસ્જિદની જમીનો પણ ઘટે છે. એટલે આપણે ક્યાં સુધી
બીજા ઉપર બ્લેમ કરશું. જ્યાં સુધી આપણે પોતે મજબૂત નહીં થાય ત્યાં સુધી આપણે આપણા ધર્મને સશક્ત નહીં બનાવીએ ત્યાં સુધી આપણે બીજાનો ક્યાં સુધી વાંક કાઢશું. આપણી છોકરીનો મોબાઈલનો પાસવર્ડ પણ આપણે જાણી શકતા નથી કે એનો ફોનનો આપણે ગમે ત્યારે તમે કહો તો જોવા પણ માગી શકતા નથી. અને હોય તો જે તે એપમાં પણ પાસવર્ડ હોય. અને હવે તો પેલું આવી ગયું છે ને ડિલીટ ઓલ, અથવા વન ટાઈમ સીન કરે ઓટોમેટિક ડિલીટ થઈ જાય. એક કિસ્સો મારો પોતાનો અનુભવેલો મેં પોતે કરેલું કે આપણામાં સેક્યુલરવાદીઓ ક્યાં ક્યાં સુધીના પડ્યા છે આપણા હિન્દુઓમાં. હું આની પહેલાં જ્યાં રહેતો હતો ત્યાં એક બાજુનું ગામ 80% મિયાઓથી ભરેલું, અને આપણી બેનો દીકરીઓ સાથે આ રીતનું કરવું એ આમ હતું. એટલે હું જ્યાં રહેતો હતો એ જ વિસ્તારમાં એક આપણે એવા તત્વોને આમ ઓળખી જાય કે આ ભાઈ શા માટે ઊભા છે. એટલે હું બાજુમાં મંદિર છે જગન્નાથ મહાદેવ, અમે 2 જણા સાંજે ત્યાં આરતીમાં જતા હતા. રિટર્નમાં આવ્યો ત્યારે જતો હતો ત્યારે એ ભાઈ ઊભો હતો ત્યાં બાઇક લઈને. સારું એવું 1.5-2 લાખ રૂપિયાનું બાઇક હતું. આમ જોવો તો ખબર ન પડે કે આ ભાઈ એ બાઇક લેવાના લાયક હતા કે નહીં. પછી રિટર્ન આવ્યો એટલે અમારે ત્યાં એક અમૂલ પાર્લર છે, ત્યાં દૂધ લેવા ગયો ઘરવાળીને ઉતારીને. એટલે રસ્તામાં જોયું તો એક ભાઈ એ બેન સાથે ઊભા હતા. ભાઈ એટલે મુલ્લો જ. એટલે મને શું થયું, એટલે એ બેન પાછા બેન એટલે છોકરી દીકરી આપણી, એ પછી આમ મુકાની બાંધીને ઊભી હતી. એટલે કોઈને ઓળખાય નહીં કે કોણ છે આમ. એની અમારે જ એક વડીલ હતા અને ઘરની સામે જ ઊભા હતા. એટલે મેં જઈને તરત એમ જ પૂછ્યું, ભાઈ કોણ છો તું? એટલે ખાલી એટલું પૂછ્યું એટલે ભાઈ થોડો ગેંગે ફેફે થવા માંડ્યો. એટલે પેલી દીકરીએ મને જોયો એટલે એ જવા મળી. મેં કીધું બેન ઊભી રહે, કોણ છે આ ભાઈ? એટલે એ દીકરી આમ ફરી ગઈ. ફરી એટલે આપણને ખબર જ પડે કે આ દીકરી ખોટું બોલે કે આને હું ઓળખતી નથી, કે આ મને હેરાન કરે છે. એટલે જો ઓલો ભાઈ મુલો એમ જ કે અમે ફ્રેન્ડ છીએ. એટલે મેં કીધું એક કામ કર, તું કોણ છો અને તારા પપ્પા ક્યાં છે? ફ્રેન્ડ હોય તો હાલ આપણે એની ઘરે જાય આ છોકરીની. તો કે ના ના કે હું અહીંયા ફલાણી કોલેજમાં એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છું. મેં કીધું બરોબર. તો મેં કીધું અત્યારે અહીં 7 વાગે અહીં અમારા કેમ્પસમાં શું કરે છે? અને તને મેં કીધું અહીં આવવા કોણે દીધો અંદર? કારણ કે અમારે ત્યાં નિયમ હતો કે એની એન્ટ્રી કર્યા વગર એને આવવા નહીં દેવાનું. એટલે મેં તારે સિક્યુરિટીવાળાને ફોન કર્યો, મેં કીધું આ નંબરનું બાઇક છે અને એની એન્ટ્રી થઈ છે કે નહીં એ તું જોઈને આવ ને તું અહીં મારી પાસે આવ, આ જગ્યાએ હું ઊભો છું. એટલે સિક્યુરિટીવાળાએ ધ્રુજવા માંડ્યો કે ભાઈ આ ખોટું થઈ ગયું. એટલે છોકરીનું એક જ રટણ, હું આને ઓળખતી નથી. પણ એ બેનને જે રીતે ઊભા હતા ત્યારે એટલે આપણને ખબર પડી ગઈ કે આ બે એકબીજાથી બહુ સારી રીતે વાકેફ છે. એટલે છોકરાને પછી આપણે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપી. ત્યારે જ બાઇકની ચાવી મેં લઈ લીધી. મેં કીધું ભાઈ સવારે આવીને મારી આગળથી આ જેનું બાઇક હોય ને એ એની આરસી બુક લઈને આવશે એટલે હું દઈ જઈશ. અને ત્યારે સદનસીબે એક વકીલ આપણા મિત્ર હતા અને આપણે XYZ જગ્યાએ વાત કરી એટલે એમની પછી છોકરીના સંબંધી આવ્યા. એટલે કે મેં કીધું તમારી છોકરી આમ કહે છે આ મને હેરાન કરે છે, અને આ મૂલો એમ કહે છે મારી ફ્રેન્ડ છે એમ. એટલે મેં કીધું તમે કહો શું કરવું છે? તો કે ના એ કે આપણે ફરિયાદ એટલે ખાલી જણાવજો ફરિયાદ એની કરી. એટલે આખી રાત એની સરભરા થઈ બાળકની મુલ્લાની. બીજા દિવસે એનો બાપો આવ્યો મારી આગળ. એનો બાપો વેલ્ડિંગ કરતો હતો. મેં પેલા સિક્યુરિટીવાળાને કીધું હતું કે ભાઈ તું આની આરસી બુક જોઈને પછી ચાવી આપી દેજે. પછી સિક્યુરિટીવાળો એનો માણસ નીકળો એટલે તમે સમજો કોઈ મુલ્લો જ હતો. એટલે એણે ડાયરેક્ટ મારી પાસે મોકલી દીધો. એટલે મેં કીધું વાંધો નહીં. એટલે એ બાઇક નીકળું અમારી બાજુના એક તાલુકો છે તારાપુર, ત્યાંનું બાઇક નીકળું. અને એને નાની નેફાનો કંઈ સંબંધ નહોતો. એ બાઇક એનો જે મુલ્લો હતો જે એને ટ્રેનિંગ આપતો હતો આ બધું શીખવાડવાની, એને પ્રોવાઈડ કર્યું હતું આ છોકરીને ફેરવવા માટે. હવે આટલા સુધીની
અને આ હું વાત કરું 4-5 વર્ષ પહેલાંની વાત કરું, આટલા સુધીની તૈયારી હોય છે એ લોકોની. અને એ પછી ભાઈ સાહેબ બાપા કરીને આપણે એણે લખીને આપ્યું કે આજ પછી મારો છોકરો આ કેમ્પસમાં દેખાશે નહીં, કે આ મારી સામે ટૂંકમાં આ છોકરીની સામે જોશે નહીં, કે અહીંથી નીકળશે નહીં. એ બધું રવાના કરી દીધું. મેં અમારા જે વિસ્તારના વડીલ હતા બધાને વાત કરી દીધી કે આ રીતે હતું, એટલે આ રીતે મેં મારી રીતે આ પૂરું કર્યું છે. હવે જોવાની વાત એ છે કે આપણો સેક્યુલર અમારો કાકો હતો ત્યાં, આ જેના ઘરની સામે આ બનાવ થઈ હતી, એ કાકાએ એવું કીધું કે ભાઈ તું એકલો છો, તારી ઘરવાળી એકલી છે, તારો છોકરો નાનો છે, ગમે ત્યારે 25 થી 30 જણાનું ટોળું આવીને ઘા કરી જાય, તું શું કરીશ? સાંભળજો, આપણે સપોર્ટ કરવાની વાત તો દૂર રહી, અથવા બે સારા શબ્દો બોલવાની વાત તો દૂર રહી, આપણને એવા બીવડાવે કે ભાઈ આ રીતે ઘા. એટલે મેં એમ જ કીધું કાકા એ 25-30 જણા આવે એનો વાંધો નથી, ગમે ત્યારે આવે, મારામાં એટલી તેવડ તો છે કે એ 25માંથી 5ને હું પૂરા કરીશ ને પછી હું પૂરો થઈશ. હવે યાસારામને આજ સુધી મારા શબ્દ ફટકતા હશે. એટલે જ્યાં સુધી આવા લોકો આપણામાં પડેલા છે ત્યાં સુધી આપણે બીજાની તો આપણે બીજા દુશ્મનીની શું જરૂર છે. બીજો એક કિસ્સો કહું. અમદાવાદમાં જે આ જે મોટા મોટા સેક્યુલરો, જે પૈસાવાળા સેક્યુલર હોય ને એની વાત કરું, કે ભાઈ બહુ સારી પરિસ્થિતિ, બહુ સારું પોશ એરિયામાં ઘર, એનું ઘરે 3 ગાડીઓ. હવે એનું ગેરેજ ફેમિલી, હવે તો બધા ફેમિલી ફિઝિશિયન જેમ ફેમિલી ગેરેજવાળા આવી ગયા, એટલે ગાડી લઈ જાય, મૂકી જાય સર્વિસ માટે, ગમે ત્યારે પેલું થાય તે થાય. એટલે પછી એમાંથી એ ભાઈને ગેરેજવાળો અબ્દુલ હતો, એ ભાઈને વધુ પડતો વિશ્વાસ આવી ગયો કે ના આ તો બહુ સારો માણસ છે, ગામવાળા 500 રૂપિયા લેશે, આ તો 400 રૂપિયામાં ઘરે આવીને મૂકી જાય છે. એટલે પછી એની ઘરવાળીને ગાડી શીખવાનો શોખ થયો કે ભાઈ મારે શીખવી છે, આપણે 4-5 ગાડીઓ, 3 ગાડીઓ છે ને, હજી બીજી 2-3 લઈ શકીએ એવી સ્થિતિમાં છીએ, તો મારે ગાડી શીખવી છે. એટલે એ ભાઈ અબ્દુલને કીધું કે ભાઈ તું આને શીખવાડજે ગાડી. હા એ કે વાંધો નહીં. એટલે કીધું એ પહેલાં 5 મિનિટ પહેલાં ઘરે આવી જાય. 3 જ વખત ગાડી શીખવાડવા લઈ ગયો. ચોથે દિવસથી અબ્દુલ એના ઘરના બેડરૂમમાં જતો થઈ ગયો. પછી ગાડી શીખવાનું કલાક અને 2 કલાક ઘરમાં રહેવાનું. આ ભાઈ તો બહાર એના ધંધામાં પૈસા કમાવામાં વ્યસ્ત હોય. ભાઈને એમ છે કે ભાઈ આપણી ઘરવાળી ગાડી શીખે છે, અને ઓલું ગાડી અને ઘરવાળી બેયને વાપરતો. હવે 15 દિવસ, મહિના પછી એને શેરીવાળાને, એની સોસાયટીવાળાની ખબર પડી કે ભાઈ આ રીતનું ચાલે છે. પણ કોઈએ હિંમત ન કરી, અથવા કોઈને એમ થયું નહીં કે આપણે આ ભાઈને કંઈક ભાઈ આ રીતનું તારા ઘરમાં ચાલે છે. 6 મહિના થઈ અને પછી અચાનક પેલીએ ઝઘડો કરવાનું ચાલુ કરી દીધું ભાઈ જોડે, અને કીધું મારે જુદું થવું છે, કારણ કે આ તો કરોડપતિ, એટલે ડિવોર્સ લે એટલે 50% તો આવવાનું જ છે. એટલે પછી ખબર પડી, એ ભાઈએ પછી પોતાની વોચ રાખી, આ કરી, ત્યારે ખબર પડી કે આ બધું જેહાદીના લીધે આ બધું થાય છે. એટલે આપણે જ જો આપણું ઘર સુરક્ષિત નથી રાખી શકતા, તો આપણે બીજાને તો શું કહેવાના. છેલ્લે BAPSના બ્રહ્મદર્શન સ્વામીને મેં સાંભળેલા, એમણે કીધેલું કે આજે હું તિલક કરતો થયો ને તો એમના લીધે થયો છું. ખાલી સ્વામિનારાયણ એટલું નથી, પણ એ ગમે તેનું તમે તિલક કરો, ગમે તે ધર્મ માનતા હોય, તમે તિલક કરો, તમે ગમે તે સંપ્રદાયમાં માનતા હોય, તમે એકાદશી કરવાનું વ્રત ચાલુ કરો, તમારા છોકરાઓને કહો, ભલે એ વેફર ખાઈને કરે પણ કરે, ગમે તે મંદિરે જાઓ પણ મંદિરે જવાનું રાખો. અઠવાડિયામાં તમે રોજ ન જઈ શકો કાંઈ નહીં, અઠવાડિયામાં 2 વાર 3 વાર મોકલો તમારા છોકરાને છોકરીને મંદિરે. તમારા સિંહ કે સિંહણને કોઈ ઘેંટો કે ઘેંટી લઈ ન જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. આ એના શબ્દો હતા. એટલે જ્યાં સુધી આવા સંતોમાં હવે તો હિંમત નથી આવતી આવું બોલવાની, કારણ કે એ પણ સેક્યુલર થતા જાય છે.
એમને વ્યાજે પૈસા આપવા હોય છે. હા, એવાય સંતો છે જે મિયાઓને પૈસા આપે વ્યાજે. એટલે હું બધા સંતોની વાતો નથી કરતો, પણ એકાદ બે સંતોને મારા પરિચયમાં છે, મને ખ્યાલ છે અને પ્રૂફ પણ છે આપણી આગળ. તો આપણે એ જ જોવાનું છે કે આપણે આપણી રક્ષા કઈ રીતે કરી શકીએ. આપણે છેલ્લે ક્યારે આપણા છોકરાને છોકરીના મોઢે હનુમાન ચાલીસા સાંભળાતા, તો આપણે એ પ્રકારના સંસ્કાર આપણે આપીએ અને આપણી પાસે આપણો ભવિષ્યનો પ્લાન શું છે, આપણા સમાજ પાસે, આપણા ધર્મ પાસે, કહેવાતા ધર્મના સંગઠનો પાસે પ્લાન શું છે. ખાલી તુષ્ટિકરણ કર્યા સિવાય કે આપણને જનરલ એસસી એસટી ઓબીસીમાં વિભાજિત કર્યા સિવાય, ખાલી મતના નામે આપણને હિન્દુ બનાવવા સિવાય આપણો પ્લાન શું છે. ખાલી વાતો કરવાથી આ બધી જેહાદી માનસિકતા અટકવાની નથી. સામે બધો જ પ્લાન છે. યુપીએસસી, જીપીએસસી, સામાન્ય ક્લાર્કથી માંડીને તમે ગમે ત્યાં જાઓ, એમનો પ્લાન ચોક્કસ હોય. કોઈ પણ તમે ઓફિસોમાં જાઓ, કોઈ પણ સરકારી ઓફિસોમાં જાઓ, એના વચેટિયા અને દલાલો સિવાય તમારું કામ નહીં થાય. અને બધાને જાણે છે. આપણે કહેવાતા હિન્દુવાદી રાજકીય પક્ષો જાણે, એના નેતાઓ જાણે છે, આપણે કહેવાતા સંગઠનો પણ જાણે છે. છતાં પોતાની સત્તામાં હોવા છતાં, ડબલ એન્જિન હોવા છતાં આપણે ત્યાં વામણા સાબિત થાય છે. આ એક નગ્ન અને કડવું સત્ય છે. એટલે 500 ઘર વચ્ચે 5 મુસ્લિમ સુરક્ષિત રહેશે, પણ 50 મુસ્લિમ વચ્ચે 25 હિન્દુઓ સુરક્ષિત નહીં રહે. અશાંત ધારાનો અમલ, તમને ખબર અશાંત ધારો શા માટે આવેલો? કે અશાંત ધારો એ એમની માગણી હતી, આપણી હિન્દુઓની માગણી નહોતી. હવે ઊંધું થઈ ગયું છે. હવે અશાંત ધારો આપણે માગવો પડે છે કે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરો. અને એમાંય આપણે જ આપણા પોતાના અધિકારીઓને, આપણા પોતાના નેતાઓને આપણે જ ભાઈ સાબાપા કરવા પડે છે કે કરો કરો કરો. અને એ આપણી ઉપર ઉપકાર કરતો એમ 10-12 રેલીઓ આપણે કાઢીએ, પછી ચાલુ થાય. ને એમાંય પાછું એની છટકબારી તો હોય જ છે. એટલે જ્યાં સુધી આપણને આપણા ધર્મનું ગૌરવ ન થાય, આપણને એની જેવી કટ્ટરતા, એની જેવી જુનૂનિયત નહીં આવે, ત્યાં સુધી મને ન લાગતું કે પછી 20-25 વર્ષ પછી આપણા છોકરા કે એના છોકરાઓને ટોપી પહેર્યા વગર કંઈ છૂટકો છે કે નહીં. વિચાર કરજો. બહુ લાંબુ છે, હજી બીજી વખત પણ આના વિશે વાત કરીશ, પણ બીજા 2-3 અનુભવો છે એના વિશે પણ વાત કરીશ. ત્યાં સુધી આપણે આપણા અંદર રહેલા સેક્યુલરોને મારવા પડશે. આપણા દીકરા દીકરીને આપણા ધર્મ વિશેનું જ્ઞાન એ કહેવું પડશે. એને ધર્મ વિશે સજાગ કરવો પડશે અને ગૌરવ લેતા કરવા પડશે. બાકી આજના પૈસાદાર માલેતુજારો કંપનીઓ છે કે માણસો છે, એ તો આપણે ધર્મનું નખોદ વાળા બેઠા જ છે. અને એને આપણે પાછા ઓછે વધાવીએ છીએ. હા, એમાં એક અપવાદ છે, અંબાણી પરિવાર. એની બધી જ એક્ટિવિટી તમે જોઈ લો, ભલે એ ગમે તે કરતા હોય, પણ એના લગ્ન હોય, એના જન્મદિવસ હોય, કોઈ દી ધર્મથી વિમુખ નથી થયું પરિવાર. અને એટલે જ મુકેશ અંબાણીનું પરિવાર અત્યારે ક્યાં છે, ને સામે એનો ભાઈ જોઈ લો એ ક્યાં છે. રામ રામ, ધન્યવાદ.